મારા મિત્ર નથી, મારા ભાઈથી વિશેષ છે, કારણ કે એના વિચારને પ્રેમ કરું છું, એના હૃદયને પ્રેમ કરું છું. આટલા બાળકો, આટલા વૃદ્ધો, આપણા વડીલો અને હવે દીકરીઓ માટે જે વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્ન કરી રહ્યા છો, તો એમાં અડધી રાતે એમનો ફોન આવે કે એમનો વિચાર મને ખબર પડે ને ના પહોંચું તો ભાઈ કેવો કહેવાય. જોરદાર તાલી સુપરસ્ટાર હિતેન કુમાર ગણપતિ 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 એન્ટ્રી લઈ લો. અરે ભાઈ પછી બાબુ અરે આપણા ધારાસભ્ય આ મારા વડોદરા ધારાસભ્ય આ મારા માતરના ધારાસભ્ય ગુજરાતી વિદ્યા સુપરસ્ટાર હિતેન કુમાર દિલ્હી કમલેશભાઈ. હેલો આપણી વચ્ચે હેલો હાલો આપણી વચ્ચે હેલો જોરદાર તાલી ફિલ્મ મેગાસ્ટાર સુપરસ્ટાર હિતેન કુમાર દિલ્હી કિંગ કમલેશભાઈ બારોટ આપણા માતર અને વડોદરા ધારાસભ્ય સાહેબ શ્રી જોરદાર તાલી. અને આપણી વચ્ચે વાહ પંચમહાલ સાંસદજી આપણા બાપુ સાહેબ આયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. આપણા માતર વિસ્તારના ધારાસભ્ય સાહેબનું પણ હાર્દિક સ્વાગત છે. મંચ ઉપર માનવંતા મહેમાનો કલાકારો આવી ગયા હોય, તાલી પાડો બધાય. અને હરવે હરવે સૌ મહેમાનો આગેવાનો તમને જ્યાં જ્યાં સ્થાન મળે એ પોતાનું સ્થાન લેતા રહેજો, ગોઠવાતા રહેજો. પણ એકવાર જોરદાર તાલી ગુજરાતી ફિલ્મના મેગાસ્ટાર સુપરસ્ટાર હિતેન કુમાર સાથે ટીમલી કી એવા કમલેશભાઈ બારોટ ફિલ્મ અભિનેતા લોકગાયક કલાકાર આપણા પંચમહાલ સાંસદ અને સાહેબ શ્રી આપણા વિસ્તારના આપણું ગૌરવ ધારાસભ્ય સાહેબનું સ્વાગત છે. અને આપણે બધા પોતપોતાની જગ્યા લઈશું. હિતેનભાઈ આવેલા મહેમાનને વિનંતી કે આપણે આગળની હરોળમાં જગ્યા લઈશું. આપણી વચ્ચે આપણા એરિયાના ધારાસભ્ય પણ પધાર્યા છે, એમના માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય. અને પંચમહાલમાં ગુંજતું નામ કહેવાય વિક્રમભાઈ ચૌહાણ. જોરદાર તાલી ભાઈ. ટીમલી કિંગ છે વિક્રમ ચૌહાણ માટે પણ જોરદાર તાલી સ્વાગત છે. અને એકવાર જેમને 0 થી લઈને આ જગ્યા લગી મહેનત કરી છે એવા આપણી વચ્ચે મહીપતથી વધારે છે. એકવાર બે હાથ ઊંચા કરીને મારા મહીપતથી ફાઉન્ડેશન મારા મહીપતથી બાપુ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. કારણ કે રાજા ના હોય તો બધું અધૂરું, એટલા માટે પધારો. એકવાર મહીપતથી બાપુ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ જાય. આવો એકવાર મહીપતથી માટે એકવાર જોરદાર તાલી થવી જોઈએ. સુપરસ્ટાર હિતેનભાઈ કુમાર માટે જોરદાર તાલી, જોરદાર તાલી હિતેન કુમાર. શશીભાઈ અત્યારે હાલ લાલો ફિલ્મ જે રેકોર્ડ બનાવ્યો છે આપણો બહુ ગર્વની વાત કહેવાય. પણ એ 1998-99 માં દેશરે જોયા દાદા પરદેશ જોયા એ જમાનામાં 2 રૂપિયા અને 5 રૂપિયા ટિકિટમાં એ રેકોર્ડ સાહેબ ક્યારેય ના તૂટે. એ 22-25 કરોડનો એ જમાનામાં જે રેકોર્ડ થયો છે, એટલે આજે લાલો પિક્ચર રેકોર્ડ પણ આપણે ગર્વ છે. પણ સાહેબ એમનું ફિલ્મ મમ્મીના ખોરામ બેહીન જોયેલું છે અને મને પછી એમની જોડે પિક્ચરમાં રોલ મળે એટલે આનંદની વાત. સાહેબ આ સમૂહ લગ્નમાં તમારા પરમ મિત્ર છે મહીપતસિંહ. સમય કાઢી તમે તો પાછા ફેમિલી સાથે આવ્યા છે, એમને ધર્મપત્ની સાથે લઈને આવ્યા છે. સાહેબ મહીપતસિંહ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મુંબઈથી આપ પધાર્યા. એ શબ્દો હિતેન કુમાર સાહેબ કહે છે. પ્રકાશભાઈ આભાર મહેમાનોનો માનવાનો હોય, ઘરના જણનો આભાર ના માનવાનો હોય. આજે તો ઈશ્વરે અવસર આપ્યો કે આટલા સરસ મજાના પ્રસંગમાં આશીર્વાદ આપવા માટેનો મોકો મળ્યો છે. મારા મિત્ર નથી, મારા ભાઈથી વિશેષ છે, કારણ કે એના વિચારને પ્રેમ કરું છું, એના હૃદયને પ્રેમ કરું છું. આટલા બાળકો, આટલા વૃદ્ધો, આપણા વડીલો
અને હવે દીકરીઓ માટે જે વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્ન કરી રહ્યા છો તો એમાં અડધી રાતે એમનો ફોન આવે કે એમનો વિચાર મને ખબર પડે ને ના પહોંચું તો ભાઈ કેવો કહેવાય. ઈશ્વરને પ્રાર્થના કરું કે આ પ્રકારના વ્યક્તિઓની તંદુરસ્તી હંમેશા જાળવી રાખે, કારણ કે બાકીનું બધું તો એ લોકો મેળવી જ લેશે, કારણ કે હૃદય એમને ઈશ્વરે જુદું આપ્યું છે. ખૂબ ખૂબ આશીર્વાદ મારા તરફથી મહિપતને પણ અને એની સાથે જોડાયેલા દરેકે દરેક મિત્રોને ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ આશીર્વાદ. અને આજે જે 17 દીકરીઓ અને 17 વરરાજા પોતાની જિંદગીની નવી શરૂઆત કરી રહ્યા છે એ દરેકે દરેક દંપતી અને દરેકે દરેક કુટુંબને ખૂબ ખૂબ આશીર્વાદ. ઈશ્વર બધાને ખુશ રાખે. અને હિતેનભાઈ એક સવાલ પૂછવો છે કે આજથી 3 વર્ષ પહેલા તમે સંકુલમાં આવ્યા હતા, ત્યારે સંકુલ અમારું નાનું હતું, આજે તો બહુ મોટું થઈ ગયું, એટલે આજે કેવું લાગે છે? બાપની સામે બાળક જન્મે તો શરૂઆતના વર્ષોમાં નવાઈ લાગે કે અરે આટલું ઝડપથી વધી રહ્યું છે. પછી એને આદત પડવા માંડે, કારણ કે એને ખ્યાલ છે કે આ સપનું જેટલું શરૂઆતમાં હતું એના કરતા 700 ગણું વધારે વિકરાળ છે, મોટું છે. ખૂબ આનંદ થાય છે. હું મારી પણ વ્યસ્તતા અને અમુક જવાબદારીઓને કારણે દર વખતે નથી હાજર રહી શકતો, પણ સતત મારું ધ્યાન હોય છે, સતત અમે લોકો સંપર્કમાં હોઈએ છીએ અને સતત એ આશીર્વાદ અને પ્રાર્થના ચાલતી હોય છે કે આ સંકુલ જે સપના સાથે શરૂ થયું હતું એ જ સપનાઓ બીજાના જીવતરના પણ પૂરા કરી શકે. ઈશ્વર એટલી શક્તિ હંમેશા આપતો. અને એકવાર હિતેન કુમાર માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. 3 વર્ષ પહેલા એમને એવું કહ્યું હતું, તાર તો સંકુલની અંદર પ્રોગ્રામ હતો અને મહિપતસિંહને એવું કહ્યું હતું કે જ્યારે આ 4 માળ પૂરા થઈ જશે ને તારે આવીશ, પણ આજે તો બીજું સંકુલ પૂરું થઈ ગયું. કરે એના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. હિતેન કુમાર અહીંયા 500 વૃદ્ધાશ્રમ આવી ગયા અને વૃદ્ધો માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય. અને આપણી વચ્ચે અમારા કિશનભાઈ આવી રહ્યા છે, એકવાર એમના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. કિશનસિંહ દરબારી મોરલો અને સુપરસ્ટાર હિતેન કુમાર સાહેબનો ખૂબ ખૂબ આભાર. ગોપાલભાઈ ચાણસ્મા. અને હવે આપણે એવું સ્વાગત કર્યું છે કે જેમને આ દ્વિતીય સમૂહ લગ્નનો સર્વ ખર્ચ આપ્યો છે. આસી ગામના વતની છે, હાલે અમેરિકા રહે છે. આપણા માટે ગર્વની વાત કહેવાય કે આપણા વતની, આપણા ભાઈ, આપણા વડીલ અમેરિકામાં બિઝનેસમેન છે. બહુ સારી એવી એમની કહેવાય કે કારકિર્દી છે અને એમને આ વાત જાણી છે અને બીજા સમૂહ લગ્નનો પૂરેપૂરો ખર્ચો આપ્યો છે એવા જીતેન્દ્રભાઈ, આસી ગામના જીતેન્દ્રભાઈ પટેલ માટે જોરદાર તાળી. અને અમારા મહિપતસિંહ ફાઉન્ડેશન ટીમ આવે અને એમનું માન ભર્યું ફૂલ આંસુ કરે. જેને જેને માતાજી બે હાથ આપે જોરદાર તાળી પાડો ભાઈ. સમગ્ર ખર્ચ અમને આપ્યો છે આ સમૂહ લગ્નનો. જોરદાર તાળી. આસી ગામના વતની જીતેન્દ્રભાઈ પટેલ, એમનું સ્વાગત. ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા હિતેન કુમાર સાથે મહિપતસિંહ બાપુ, દિલીપ મામા, સૌ ટીમ મળી અને જીતેન્દ્રભાઈ પટેલનું અહીંયા માનભર્યું હાર્દિક સ્વાગત કરે છે. ફરીવાર વિનંતી કરું, જેને જેને માં કુળદેવી વાલી હોય, બે હાથ આપ્યા હોય, હાજર રાખ્યા હોય, જીતેન્દ્રભાઈ પટેલ માટે જોરદાર તાળી. બહુ ગર્વની વાત કહેવાય. એક દીકરીનો અવસર હોય તો તમને ખબર છે મોંઘવારીમાં કેટલો ખર્ચ થતો હોય છે. 17 દીકરીઓ અને સર્વ ખર્ચ જીતેન્દ્રભાઈ પટેલે આપ્યો હોય એટલે ખૂબ 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 મોટી વાત કહેવાય. હું હિતેનભાઈને કહીશ કે મારી પાસે જે શબ્દનું ભંડાર નથી ને એનાથી 1000 ગણું ભંડાર શબ્દોને એમની છોડે છે. 2 શબ્દો જીતેન્દ્રભાઈ પટેલ માટે. વાહ પટેલ. સમગ્ર કન્યા આજની એના પરિવાર, દરેક વરરાજાઓ, લવાલ ગામ, મહિપતસિંહ અને મારા જેવા કલાકાર મિત્રો તરફથી આ દેશમાંથી આપનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. કારણ કે પરદેશમાં રહીને પણ તમે અહીંયાની લાગણીઓને જે રીતે સપોર્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. ઘરના દીકરીઓને તો દરેકે દરેક માણસ વડાવે, દરેકે દરેક બાપ વડાવે, પણ પરદેશમાં બેઠા પછી પણ દેશની દીકરીઓને વડાવવાની જે આ શક્તિ તમને ઈશ્વરે આપી છે ને તમારી ભાવના આટલી અદ્ભુત છે. આવા કાર્યો સાથે જોડાવા બદલ એ બદલ આપ સૌ વતી હું હિતેન કુમાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. હિતેનભાઈ, મજાની વસ્તુ એ છે કે આપણું જે સામે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે એની અંદર એક મોટો હોલ છે. એમાં મુખ્ય મતલબ એક હોલ માટેના મુખ્ય દાતા 51 લાખ રૂપિયા ભૈયા આપી દીધા છે ઓલરેડી. ભાઈ. સો આ સામે સંકુલ જે દેખાઈ રહી છે એની અંદર મુખ્ય દાતા જેને કહેવાય કે આખો જે મોટો હોલ છે એના માટે જીતુભાઈએ ઓલરેડી અને ઈલાબેન બંને મળીને 51 લાખ રૂપિયા ઓલરેડી આપણને આપી દીધા છે. અને આ સમૂહ લગ્નની અંદર સમગ્ર ખર્ચો આપણા જીતેન્દ્રભાઈ અને ઈલાબેન તરફથી છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.
અને હવે આપણી વચ્ચે જો કે પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરબા ગજનને બેહાડવા છે એટલે હું આપણે એક એવા કલાકારને રજૂ કરવા છે કે આવો બાબુ અને આજુબાજુ જે ભાઈઓ ઉભા છે એમને વિનંતી કે આપણે જગ્યા લઈ લો. આપણી વચ્ચે સંજયસિંહ રાઠોડ પણ ઉપસ્થિત છે. એકવાર એમના માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય. અને એકવાર બેસી જાઓ, આપણે બધા પોતાની જગ્યા લઈને બેસી જાઓ. ખાલી પ્રેસ વાળા ઉભા રહે અને બાકીના બધા પેલી ખુરશીઓ છે ને હું બેસી જજો. હા એમ વાહ પધારો. વાહ જીતુભાઈ ઠાકોર પધારો. કમલેશભાઈ બારોટના દીકરા લુકગાય કલાકાર ભાણભાઈ અર્જુન બારોટ એમનું પણ હાર્દિક સ્વાગત છે. વાહ વાહ જીતુભાઈ, વાહ જીતુભાઈ ઠાકોર બેહો. અને હવે આપણે થોડીક જ સમય સન્માનનો પણ પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. વાહ રણછોડભાઈ પધારો. વાહ માલધારી સમાજ. અમારી સંકુલની દીકરીઓ આવે છે, એકવાર દીકરીઓ માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય. અને જમણી બાજુ જગ્યા છે ને ખુરશી એ બધી સંકુલની દીકરીઓને બેહાડવાની છે એટલે વચ્ચેની જગ્યા થોડી ખાલી કરજો ભાઈ. વાહ અમિતભાઈ. હલો વાહ વાહ વાહ. હા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ અને એક નહીં બે નહીં 17 માવતર વ્યૂની દીકરીના સમૂહ લગ્નમાં આજે મહિપતસિંહ બાપુ ફાઉન્ડેશન આખી ટીમ અને સમક્ષ ગુજરાત ભારત જ્યાં વિદેશમાં જ્યાં પણ આપણા ભારતીયો રહેશે સૌએ તન મન ધનથી આ સમૂહ લગ્નમાં ખૂબ યોગદાન આપ્યું છે. અને આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે કે આપણા આંગણે મહેમાન આવે ફૂલની પાંખડીથી આપણે સ્વાગત કરવું એ જરૂરી છે. અને પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ સાહેબ બાપુ આપણી વચ્ચે અને પરેશભાઈ અને પ્રશાંતભાઈને વિનંતી કરશું કે સાહેબશ્રીનું માનભર્યું સ્વાગત કરવું છે. પરેશભાઈ અને પ્રશાંતભાઈ સાહેબશ્રીનું સ્વાગત કરવું છે. સંગીત સાથે સરસ્વતીના ફૂલહારથી રાજપાલસિંહ જાદવ બાપુનું સ્વાગત કરવું છે. પંચમહાલ સંસદ વાહ સાંસદ. અને કલ્પેશસિંહ પરમાર સાહેબ આપણા વિસ્તારના ધારાસભ્ય માતર ધારાસભ્ય મહિપતસિંહને વિનંતી કરીએ કે માનવંતા ધારાસભ્ય હા જોરદાર તાલી ફૂલહારથી અને સાલ ઉડાડી સ્વાગત કરશે આપણા વિસ્તારના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સાહેબનું સ્વાગત જોરદાર. હાલો સંગીત હાલો ભાઈ, ઢોલના તાલે સંગીતના સથવારે ફૂલહાર ઉડાડીને આપણા માનવંતા ખાસ અમારા કેમેરામેનોને વિનંતી છે આપણે બધા નીચે આવી જઈશું.
અને નીચેથી આજનો પ્રોગ્રામ મૈપતસિંહ ફાઉન્ડેશન અમારી મૈપતસિંહ ચૌહાણ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર મૈપતસિંહના ઇન્સ્ટાગ્રામ પર આજનો પ્રોગ્રામ ચાલુ છે, ફેસબુકના પ્રોગ્રામ પર, એટલે જેટલા મોબાઈલ લઈને આવ્યા છે એમને વિનંતી કે આજનો પ્રોગ્રામ અહીંયા લાઈવ છે એટલે ઘરે પણ મોકલી દેજો લિંક. અને હવે એવું સ્વાગત કરું છું જે હું નહીં, મારા જેવા હજારો કલાકાર જેમને જોઈને તૈયાર થયા છે, જેમને ગુજરાતી ફિલ્મને એક અલગ દોર ઉપર લઈ ગયા છે, જેમને સિલ્વર ગોલ્ડન જુબલી ફિલ્મો આપી છે, એવા ગુજરાતી ફિલ્મના મેગા સ્ટાર